સર્વે શ્રોતાજનોને કિશોર પટેલના નમસ્કાર. એક કાકી ભત્રીજી વાત કરતા હતા. એને કીધું, કાકી કાંઈ ગામમાં ખબર પડી? તો માજી ઓસલીના ધારે બેઠા ને ત્યાં સાંભળવાનું. એ કે શું થયું? એ કે બાને પંચાયત બહુ, પણ એ કે કહી દે ને. એ કે આપણા ગામના નગર શેઠ કોમામાં ગયા. માડી કે એ તો રૂપિયાવાળા કહેવાય, ગમે અહીંયા જાય. શેઠ કોમામાં ગયા ને પછી ઉકલી ગયા, એટલે નરકમાં ગયા. નરકમાં ગયા ને અહીંયા ગામના બે ચોર મળ્યા. એ શેઠને જોઈ ગયા, શેઠના પગમાં પડી ગયા. એ કે અમે તો દીનું દેખું રાતે મૂકતા નહીં, અમારો તો ધંધો ચોરીનો, એટલે અમારું તો નરક નક્કી જ હતું. પણ તમારે અહીં આવવાનું થાય શેઠ? તમે તો કેટલી સેવા કરતા, ગામનું કોઈ તમારા ફળિયામાંથી ખાલી હાથે જાય નહીં, આટલા ધર્મના કામ કરતા, ને તમારે નરકમાં આવવું પડ્યું? શેઠ કે એવું નથી, હું મંદિરથી આવતો ને તો શેઠાણી થાંભલીના ટેકે ઊભા હોય. આમ એક તો કાળું ભોયતકા જેવું મોઢું, ઉપરથી મણેકનો મેકઅપ કર્યો હોય, લિપસ્ટિક ને પાવડર સાંટીને, અને મને પાછા પૂછે આમ રાખીને કે હું કેવી લાગુ છું, હું કેવી લાગુ છું. એટલે હું કહેતો કે અતિ સુંદર, અતિ સુંદર. વાડીએ લાઇટ વહી ગઈ એટલે કાકાએ જીબીમાં ફોન કર્યો. ત્યાંથી આવ્યો માણસ, થાંભલે ચડ્યો, ફ્યુઝ કાઢીને, અને બરોબર આમ શેડો દેવાની તૈયારી કરતો ને તો ગામ અહીંયા બધા હોય, કોકને પાણી ગયું હોય છે તેને એમ કે આમ ફ્યુઝ કોકે કાઢ્યો હોય છે તેને સડાયો. એમાં આને હેવી કરંટ આવ્યો, ચક્કર ખાઈ ગયો, નીચે પડ્યો. પડ્યા ભેગો બે ભાનમાં આમ આવ્યો ને જેવો તેવો, ત્યાં એને ઝાંઝરીનો અવાજ સંભળાણો. આમ આંખ ખોલીને તો જોયો ત્યાં તો સ્વર્ગમાં. એને એમ થયું કે આ તો અપ્સરા છે, એને ઇમ્પ્રેસ કરું. તો ઓલી આવીને પૂછ્યું અપ્સરાએ, આપ કોણ? હા, ને એમ કે ઇમ્પ્રેસ કરું એટલે આ કે હું ટાઇટેનિકનો હીરો. એ કે ટાઇટેનિક ડૂબી હતી, હળગી નહોતી. લાભુ દાદા લોભિયા, પૈસો ખૂબ ભેગો કરેલો, પણ છોકરા એકય નહીં એમને. ગામના કોકે કીધું કે આ ભેગું કરેલું કંઈ કામમાં નહીં આવે, કંઈક પુણદાન કરો તો કંઈક ત્રીજી પેઢી ભાળો તમે જીવો છો ને ત્યાં સુધી જોતા જાઓ. ત્યાં માડી બોલ્યા, એ કે અમારા દીકરાને દીકરો આવે ને તો હોનાએ જોખો છે, દાદા કે નહીં રૂપાએ. અને એમાં દીકરાને દીકરો આવ્યો, હોસ્પિટલમાં ફોન કર્યો, દાદા ને દાદી બે આંફળા ફાફળા જોવા ગયા ને ત્યાં ડૉક્ટર સાહેબે કીધું કે છે દીકરો, પણ એક તકલીફ છે એને, કેમ કે એને વજન ઓછામાં ઓછું 3 કિલો જેવું ડૉક્ટર સાહેબ કે હોવું જોઈએ દાદા, પણ આ દીકરો છે ને એનું વજન 2 કિલો જેવું જ છે, એટલે આપણે એને પેટીમાં રાખવો પડશે. જો એને 15 દિવસ આપણે પેટીમાં રાખવી ને તો થોડુંક 2.5 કિલો જેવું વજન થઈ જાય, પછી વાંધો નહીં. દાદા કે કામ કરો, અમારે એને રૂપાએ જોખવાનો છે, અત્યારે છોકરો અમને આપી દો, એ 2 કિલોનો છે ને તો અમે જોખી આવી. લોભિયા દાદા કે પછી અમે પાછો આપી જઈશું, પછી તમે તાર 15 દી નહીં 20 દી પેટીમાં રાખો તો 2-2.5 કિલોનો નહીં 3.5 થાય તોય પછી અમને વાંધો નથી. એક બેન ડૉક્ટર પાસે ગયા, પેટમાં દુખતું હતું, બાજુમાં પાડોશીના બાય હતા ને એમને હારે લઈ ગયા. ત્યાં જઈને સાહેબે પૂછ્યું શું થાય છે? તો કે પેટમાં દુખે છે. શું ખાધું તું? તો કે પીઝા, બર્ગર, હોટડોગ. બાજુમાં મૂળ પાડોશીના બેન હારે હતા ને એટલે પછી નર્સ આવ્યા અંદર. એ કે પેશન્ટ હોય એ જ અંદર રહે, તમે હારે આવ્યા છો? તો કે તમે બહાર બેહો. જેવા એ પાડોશમાંથી હારે આવેલા બેન બહાર ગયા ને સાહેબે ફરીને પૂછ્યું કે શું ખાધું તું? જે હોય તે હાસું કહેજો એટલે એ પ્રમાણે તમને ઇન્જેક્શન આપું. તો કે તમારે વાઈને ખાવાનું નહોતું, કાલના પડેલા વાસી ભાત હતા ને એ વઘારીને ખાધા હતા. એક ડૉક્ટર સાહેબને ફોન આવ્યો ઘરે મિસિસનો કે ભાઈ પાર્ટી છે તો આપણે જવાનું છે, તમે જેમ બને એમ જલ્દી આવજો. એટલે સાહેબે બેલ મારી, નર્સ બેન અંદર આવ્યા. એ કે કેટલા પેશન્ટ છે? એ કે છેલ્લો એક જ પેશન્ટ છે, હવે અનિંદ્રાનો કેસ છે, એ લઈ લો તમે એટલે ફ્રી. કે આપણે કેસ અંદર મોકલા પછી સાહેબે દવા બધી ફટફટ લખી આપી,
અને કે 3 દિવસ પછી બતાવી જાજો. એટલે પેલા ભાઈ તો ગયા. 3 દિવસ પછી પેશન્ટ બીજી વાર બતાવવા આવ્યું સાહેબને. એને સાહેબને કીધું કેવું છે હવે, બધું રેડી થઈ ગયું? કે આમ તો બધું રેડી થઈ ગયું સાહેબ, પણ રાત આખી ઊંઘી જાઉં ને તો એ દિવસે આખો દી ઝોલા ખાઈ જાઉં ને એવી ઊંઘ આવે. સાહેબ કે તમને અનિંદ્રાનો પ્રોબ્લેમ હતો એ તો સોલ્વ થઈ ગયો ને? એ કે મને ક્યાં અનિંદ્રાનો પ્રોબ્લેમ છે, મારું ગામ અનિંદ્રા છે. એક દાદા વાડીએથી આમ હાલ્યા આવતા હતા. 2 નવા ડૉક્ટર, 2 અનુમાન લગાવતા હતા કે સામેથી દાદા આવે છે ને એને ગોઠણનો કાંઈક પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. બીજા હાડકાના ડૉક્ટર હતા ને કે મને તો પેનીમાં કાંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે. દાદા નજીક આવે ને એટલે કંઈક કામ કરવી, દાદાને જ આપણે પૂછવી. દાદા એ કે બોલો. એ કે અમે અનુમાન લગાવી છે, અમે 2 હાડકાના ડૉક્ટર છીએ. હું એમ કહું છું કે તમને ગોઠણમાં કંઈક પ્રોબ્લેમ છે, અને આ ડૉક્ટર સાહેબ એવું કહેશે કે તમને ઘૂંટણમાં કંઈક પ્રોબ્લેમ છે, અને આ ડૉક્ટર એવું કહેશે કે તમને પાણીમાં કંઈક પ્રોબ્લેમ છે. દાદા કે ઘૂંટણમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને પેનીમાં કાંઈ પ્રોબ્લેમ નથી, સંપલની ડટ્ટી તૂટી ગઈ છે. આજો આગળ ખીદડા પાસે જાઉં છું અને ફૂલ ભરાવું એટલે આજુ. એટલે હનુમાન ઉપર ભરોસો ન રાખો, એ કે હનુમાન ઉપર ભરોસો રાખો. એક કાકા કામેથી ઘરે આવ્યા. કાકી કે જમવાનું તૈયાર છે, બેસી જાઓ હાથ ધોઈને. કાકા કે જમવું નથી, પેલા ચાંદી પડીને એનું કાંઈક કરવું જોઈશે. કાકી કે કામ કરો ને, ચાંદી પડી હોય ને તો મને કંદોરો કરાવી દો ને. કાકા કે ચાંદી મોઢામાં પડી છે, એમ કાંઈ પટારામાં નથી પડી. મેન્ટલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડમાં બધાય ગાંડા ડાન્સ કરે. ડૉક્ટર સાહેબ ઊભા નિહાળતા હતા. એમાં એક ગાંડો હતો ને પલોઠી મારીને ટેબલ ઉપર શાંતિથી બેઠો હતો. સાહેબને એવું લાગ્યું કે ટ્રીટમેન્ટમાં બીજા બધા દર્દીઓ કરતાં આને થોડીક અસર થઈ હોય ને એવું લાગે છે. બાજુમાં ગયા અને સાહેબે પૂછ્યું એને કે આ બીજા બધા ડાન્સ કરે છે, તું કેમ નથી કરતો? ઓલો ડૉક્ટર સાહેબ આમ જોઈને કે શું મૂર્ખા જેવી વાત કરો છો? એ કે આ બધા જાનૈયા છે, એ તો નાચે કે હું વરરાજો છું એટલે શાંતિથી બેઠો. કોઈ દી વરરાજાને નાચતો જોયો? એક ભાઈ લેમ્પ ચડાવતો હતો. લેમ્પ ચડાવતા 2 ભાન થઈને નીચે પડ્યો. એની વાઈફ એમ્બ્યુલન્સ બોલાવીને તરત હોસ્પિટલ લઈ જતા હતા. હોસ્પિટલ લઈ જતા હતા ને ત્યાં વચ્ચે ભાનમાં હોય. એ કે ક્યાં લઈ જાઓ છો મને? એ કે તમે લેમ્પ ચડાવતા હતા, તમને કરંટ આવ્યો છે, તમે બેભાન થઈ ગયા હતા, હોસ્પિટલ લઈ જવી છે. એ કે એમ કાંઈ કરંટ બરંટ મને નથી આવ્યો, લેમ્પ ચડાવતા એ કે ભૂલમાં આમ બગલી ઊંઘાઈ ગઈ હતી ને એટલે નીચે પડ્યો. એક કઠિયારો જંગલમાં લાકડા કાપીને ગુજરાન ચલાવે. એક દી કુવાડો લઈને એને તરસ લાગી હતી, પાણી પીવા આમ નીચે વાયુમાં લંબાણો. જેવો આમ ખોબો ધરીને આમ પાણી પીવાઈ ગયો ને એમાં કુવાડી સરકી ગઈ, પડી વાયુમાં. રોવા માંડ્યો. એ બોર જેવા આવડા પાણીમાં પડ્યા ને વાયુમાં. જળદેવી પ્રગટ થયા. જળદેવી પ્રગટ થઈને કે શું થયું, કેમ રડેશ? એ કે મારી કુવાડી પડી ગઈ છે અંદર. જળદેવી અંદર જઈને હીરા અને માણેક જડેલી કુવાડી આપી. એ કે આ મારી કુવાડી નથી. પાછા જળદેવી બીજી વાર ગયા અંદર, સોનાની કુવાડી લઈને બહાર આવ્યા. એ કે હાય મારી નથી. જળદેવી ત્રીજી વાર ગયા, રૂપાની કુવાડી લઈને આવ્યા, ચાંદીની. એ કે હાય મારી કુવાડી નથી. પછી જળદેવી ગઈ અને નીચે એની હાચી કુવાડી પડી હતી એ લઈને આપી. પછી એને કીધું બસ આ જ મારી કુવાડી છે. એટલે એ કુવાડી આપી અને 3 કુવાડી એને ભેટમાં આપી પ્રસન્ન થઈને કે તું સાચું બોલ્યો ને. હવે એ બધું લઈને આવ્યો ઘરે. હીરામાં તેદી આવી મંદી નહીં એટલે હીરા માણેકની કુવાડીને વેચી દીધી, પૈસા આવ્યા. ચાંદીની વેચી દીધી, એ પૈસા આવ્યા. સોનાના ભાવ વધેલા પડ્યા, એ વેચી દીધી. ખૂબ પ્રમાણો બંગલા ને ગાડી બધું કર્યું ને પછી એના લગ્ન થયા. પછી એક દી એની પત્નીને બધી હકીકત જણાવતો હતો, એની હિસ્ટ્રી જૂની, કે આ રીતે આપણે આ બધું એમ. તો કે કામ કરો, મારે એ વાયુ જોઈ છે. આને હઠ લીધી. આને વાયુ જોવા લઈ ગયો, ગાડી લઈને 2 જણા ગયા. એમાં એની વાઈફ આમ વાયુ જોવા ગઈ ને, મૂળ ઓલા ઘૂસતાવાળા સંપલ પહેરેલા, એમાં પગ લપસો, પડી પાણીમાં. પાછો રોવા માંડ્યો. પાછા બોર જેવડા હમણાં પાણીમાં પીડા અને જલદેવી પ્રગટ થયા. શું થયું? ઓલી પાછું? એ કે મારી પત્ની અંદર પડી ગઈ છે. અંદર ગયા,
અને અંદર ગઈ અને એને અનિત પાડાને લઈને આવ્યા. બસ ઓલો કઠિયારો કે આજ મારી વાઈફ છે. જલદેવી કે ઊભો રહે, તું હીરા માણેકમાં ન મોયો, ચાંદીમાં ન મોયો, સોનામાં ન મોયો, અને અનિત પાડામાં મોયો હોય કે તું? એ કે એવું નથી જલદેવી, હું તમને હમણાં ના પાડું કે આ મારી પત્ની નથી, એટલે તમે સારા અલી ખાનને લઈને આવો. પાછું હું એને ના પાડું કે હાય મારી પત્ની નથી, એટલે તમે શ્રદ્ધા કપૂરને લઈને આવો. પછી તોય હું ના પાડું કે આ મારી પત્ની નથી, પછી તમે જે મારી ઓરિજિનલ હતી એ લઈને આવો, અને પછી પ્રસન્ન થઈ અને આ એક મારી પત્ની ઓરિજિનલ એને આપો, અને આ 3ને પાછી ભેટમાં આપો, તો 4 પત્ની મારે સારે ખૂણા હરકા છે. આ 4ને લઈ જઈને આ મોંઘવારીમાં કરું છું. જંગલમાં મંગલ હમણાં બધા પશુ પક્ષીઓ ભેગા થઈને એક કાર્યક્રમ ગોઠવો તો અમલનો. એમાં ઉંદર પી ગયો, તો બિલાડી અહીંથી આમ નીકળીને તો ઉંદરે 2 પગ ઊંચા કરીને આમ સીટી મારી. બિલાડીનો મગજ વહી ગયો. એ કે આ તો ઠીક, આવો અમનનો પ્રોગ્રામ છે અને આનંદનો છે, એટલે હું તને કાંઈ કહેતી નથી, બાકી એક થપાટ ભેગું મોઢું ફરી જાય તારું. ઉંદર કે હવે જા બેબી જા, આ તો ઠીક કે, બાકી કાલે પછી પેપરમાં આપે કે અમલના નશામાં ઉંદરે એક લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો. હાથીનું બચ્ચું મદન્યું પાણી પીવા આમ કિનારે ગયું, ત્યાં ઉંદર નીકળો. તો એની સામું જોઈને કે તારી ઉંમર કેટલી? ઓલો કે મારી 6 મહિનાની. હા કે મારી 6 મહિનાની? તો કે સારું શરીર કેમ તારું આવું લેવાઈ ગયું છે? એ કે હમણાં ક્યાં તબિયત સારી રહેશે. મૂળ ઉંદરે સ્વીકાર્યું નહીં કે અમારી નાઈટનો બાંધો જ આવો હોય. હમણાં એક માજીનો ગગો પરણ્યો વિદેશ, એટલે વિલાયતની વહુ આવી ઘરમાં. તો આના ઘરે તો ગાયું ને ભેંસું ને આ બધું હતું. હવે એને આવીને શરૂઆત કરી કે હું કોઈનું રૂટીન ચેન્જ કરવા માગતી નથી. આ ઘરમાં જે રસોઈ બનાવતા હોય તે રસોઈ બનાવે, કચરા પોતા કરતા હોય તે કચરા પોતા કરે, સૌ લોકો પોતપોતાનું કામ કરે. હું કોઈનું રૂટીન ચેન્જ કરવા માગતી નથી. ઘરે ભેંસો હોય એટલે બધું કામ તો હોય જ, પણ આ તો કે એક્સક્યુઝ મી, મને તો વાસ આવે છે. દાદાનો મગજ ગયો હોય કે હવે ઘરે ગાયું ભેંસું રખાશે નહીં. 2 દીકરીઓને જમાઈને બોલાવી લીધા, અને 2 ભેંસો હતી ને 2 દીકરીને એક આપી દીધી. હવે એમાં એક ભેંસ ભૂરી ને એક કાળી. તો 2 હાડુભાઈ કે એમ નહીં, કઈ મારે લઈ જાય, કઈ આને તમે ચિઠ્ઠી આપો અમને. ચિઠ્ઠી આમ કરીને ભાગ પડ્યા. એક હાડુભાઈને ભૂરી ભેંસ ને એક હાડુભાઈને કાળી, 2 લઈને ગયા. એ તો એક હાડુભાઈની ભૂરી ભેંસને 2 પાડી આવી, આ હાડુભાઈની કાળી ભેંસ એને મરેલી પાડી આવી. આને એને ફોન કર્યો કે ભાઈ મારે આવી રીતે થયું છે, પાડી મરી ગઈ છે અને ભેંસ દોવા આપતી નથી. તો કે કામ કરો, મારી ભેંસને 2 પાડી છે, એક તમે લઈ જાઓ. તે આને તો રિક્ષાવાળાને મોકલો, એડ્રેસ ને ફોન નંબર ને બધું દઈને. રિક્ષાવાળો તો ગયો અને એક પાડી અહીંયાથી લઈ આવ્યો, પણ પાડી ભૂરી અને ભેંસ કાળી. તો આ મેળાવાની વડીલને 2 જણાને વાત કરી કે આવું બન્યું છે. વડીલ કે કામ કરો, આને કલર કરી નાખો. તો વળી 2 પેકેટ ડાયના કરીને એને કાળી બનાવી નાખી. પાડી થઈ ગઈ કાળી. પણ હોવાટમાં ભેંસ મરી ગઈ. તો પાછો એને ફોન કર્યો કે ભાઈ મારે આવું બન્યું છે, હવે આ પાડી કઈ મારે કામની નથી અને ભેંસ વગર ક્યાં રાખી. પાછો રિક્ષાવાળો ગયો ત્યાં મૂકવા. તો એ કે આ મારી પાડી નથી, અમારી તો ભૂરી હતી. હવે 2 હાડું ભાઈની લપમાં પાડી કડે સડી. બોલો. એક શાકભાજીની લારીવાળો, એનું કામ શું? રીંગણા આવી ગયા આખા બનાવે એવા, દૂધી આવી ગઈ હલવો બનાવે એવી, ભીંડો આવી ગયો દહીંમાં બનાવે એવો. આવા હાથ પડ્યો. આળસુરી કોક બાય હોય ને તો એને રસોઈ બનાવીને ખાવાનું મન થાય ને, આવું આનું કામ. હવે આને ભણ્યો અને LLB કર્યું અને આમાં વકીલ બન્યો, પણ મૂળ જૂની ટેવ હતી ને ગઈ નહીં. કોર્ટમાં જ એ સબૂત હે, ગવાહ હે, નો પ્રોબ્લેમ માય લોર્ડ, કેસ સોલ હે. ભોગીલાલ ભાભીને લઈને
સયારા મૂવી જોવા ગયો. ઇમોશનલ સીન આવ્યો ને એમાં ભોગીલાલ બિચારો ભોળો એનેથી રોવાઈ ગયું. 2 દિવસથી બબાલ હારે ઘરે કે તમે કોના હાટું રોયા, કોના હાટું રોયા. બે પતિ પત્ની ઝઘડતા હતા. પતિ પત્નીને કે આ તો મારા બદનસીબે તું મને મળી ગઈ અને મોદી સાહેબે થોડી કલમ મોડી હટાવી, બાકી મને કાશ્મીરની કન્યા મળે અને છોકરા વેકેશનમાં મામાના ઘરે સફરજન ખાતા હોત. ઓલી કે હવે રહેવા દ્યો, તમારો અહીંયા ક્યાંય મેળ પડતો નહોતો અને તો મોદી સાહેબ છે તો કલમ હટાવે. હું 5 વર્ષથી પરણીને આવી છું, આ દિવાલ પડી ગઈ એના પાણાએ તમારા કુટુંબે હલાવ્યા નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે એક દંપતી આશ્રમમાં ગયા દર્શન કરવા, પણ હવા હો વરાના સાધુ. દર્શન કરીને પછી એમને પૂછ્યું કે આનું રાજ શું એ મને બતાવો. એમને એક બુક આપી કે આમાં બધા નિયમો લખેલા છે, વાંચીને એ રીતે પાલન કરીને તમે જીવન જીવો તો તમે હવા હો નહીં 150 વર્ષ જીવો. ભાઈ પુસ્તક લાવીને અમને મૂક્યું. એક દી ભાઈ ગોતતો હતો, પુસ્તક મળ્યું નહીં એટલે એને પૂછ્યું કે ઓલું બાપુએ આપણને પુસ્તક આપ્યું છે એ ક્યાં મૂક્યું? તો કે પટારામાં. એ કે પટારામાં મૂકવાની વસ્તુ છે ગાંડી, બહાર મૂકતો વાંચવી ને, પછી કે વાંચીને એમાં મૂકી દેજો. તો કે કાં? એ કે પછી બા વાંચી જાય છે તો 80 વર્ષે તો આંબી ગયા છે એમના. અમારા ગામમાં મહાત્મા આવ્યા. ગામ આખું ભેગું થયું ને હામૈયા કર્યા, પગે લાગીને મીંડા બધા પૂછવા. એક જણો મહાત્માને કહે, મહાત્મા મારે શું રહેવાનું? મહાત્મા આમ સામું જોઈને કે તમારે શનિવાર રહેવાના અને હનુમાનજીએ તેલ ચડાવવા જવાનું. બીજો આવ્યો, એ પગમાં પડ્યો ને એ કે મહારાજ મારે શું રહેવાનું? એ કે તારે સોમવાર રહેવાના અને તારે શિવ મંદિરે જળ ચડાવવા જવાનું. એમાં અમારા ગામનો ભોગીલાલો સીમમાંથી સીધો આવ્યો, 9 દીથી નાયેલો નહીં અને એના લાંબા લાંબા નખ, અને આવીને મહાત્માના પગ પકડ્યા ને પિંડીમાં નખ ગરી ગયા. મહાત્માનો મગજ વહી ગયો. મહાત્માને પાછો પૂછવા માંડ્યો, એ કે મહાત્મા મારે શું રહેવાનું, મારે શું રહેવાનું? મહાત્મા કે તારે કંઈ રહેવાનું નથી, તારે હખણીનું રહેવાનું. એક આળસુ અણદીમાં આખો દી ટીવી સિરિયલ જોયા કરે. ગામમાં ભાગવત કથા બેઠી. મહારાજે વ્યાસપીઠ ઉપરથી કીધું કે તમે આવો છો, બહુ પુણ્યનું કામ છે, પણ હારે હારે આપણા કોઈક પાડોશી હોય ને એને લેતા આવો તો પાડોશીને લાવવાના 5 પુણ્ય છે. અહીં સભા મંડપ સુધી લેતા આવો ને તો એનું પુણ્ય તમને મળે. તો મોંઘી માન બધા ગયા અહીંયા અણદી માને કે અણદી આ આખો દી ટીવી સિરિયલ જોવે એના કરતાં કથામાં એ કે મને તો છે ને મહારાજ વાણીના હારા હારા ઘા કરતા હોય, ચોખા ઘીનો પ્રસાદ હોય તો હું આવું. માડી કે અહીંયા એવું જ છે. માજી આવ્યા, એ કે હું છે ને અહીં છેલ્લે બેહું, તમે બધા મોર બેહો, મને મજા આવે ત્યાં સુધી બેહીશ, પછી ઊભી થઈને ઘરે આવી જઈશ. પણ ઓલી કહેવત છે ને કે માખી ચંદન પરહરે દુર્ગંધ હોય ત્યાં જાય, એમ મૂર્ખને ભક્તિ ભાવે નહીં, કાં ઊંઘે ને કાં ઊભા થઈને ઘરે વ્યા જાય. માજીને મજા આવી નહીં એટલે માજી સૈડા ઝોકે. હવે એ ઝોકે સૈડા ને એમાં પતરાગણમાં આગળ એક બકરું વાંટા મારે. એને એમ કે મારી સામું ધીક લે છે. તો જેવું માજી આમ ડોકું કર્યું ને સામે જઈને જે શીંગડા માર્યા ને, માજી કે મહારાજ તમારી વાણીના હળવા હળવા ઘા કરો, આ તો ઢીમણા ઉપડ્યા. એક જણો બહાર ઓશિયાળો થઈ અને ઓટલે બેઠેલો. એમાં ગગા દાદા અહીંયાથી નીકળ્યા કે કાં જુવાન કેમ ઓશિયાળો થઈને ક્યાંય બેઠો છું? એ કે શું કરું ગગા દાદા, મારા કોઈ કામ સિદ્ધ નથી થતા. એ કે એક ઠેકાણું બતાવું તને, અહીંયા જા અને તારા ફળિયાની ધૂળ લેતો જાજે, જેવું હશે ને એવું તને કહી દેશે. જુવાન તો ગયો, પણ જાતા ઉતાવળમાં ઘરેથી ધૂળ લેવી ભૂલી ગયો અને અહીંયા ગયો જઈને ઓલામને ધૂળ આપી હાથમાં, ને એમને જોયું કે તમને ગગા દાદાએ મોકલા છે. એ કે હા તમારી વાત સાચી. એ કે તમારા કોઈ કામ સિદ્ધ નહીં થતા. કે ના. એ કે તમારા છોકરા તમારું કીધું નથી કરતા. એ કે ના સાચી વાત, બરોબર.
તમારી પત્ની પણ તમારા કીધામાં નથી. ઓલો દાંત કાઢવા માંડ્યો. ઓલો ભાઈ કે હું તમને એટલું કહું છું ને તમે દાંત કાઢો. એ કે એમાં બન્યું છે એવું, હું ઉતાવળથી આવ્યો ને તો મારા ફળિયાની ધૂળ લાવતા ભૂલી ગયો છું, અને આ તમારા જ ફળિયાની ધૂળ છે. ધંધો મારે નહીં પણ તમારે બદલાવાની જરૂર છે. એક મહાત્મા તો ખંભે જોડી અને ગામમાં આવ્યા. દયા પ્રભુની ધર્મનો જય. એ કે દેવસ્થાન બનાવવું છે, ફાળો આપો. દેવસ્થાન બનાવવું છે, ફાળો આપો. એક દાદા કે તમે ગયા વર્ષે તો ફાળો ઉઘરાવી ગયા હતા. મહાત્મા કે મેં એનું નિવાસ સ્થાન બનાવી નાખ્યું. એક બાપુ વ્યાસપીઠ ઉપરથી માણસોને સમજાવતા હતા કે ધર્મ કરો તો ધન વધે, ધન વધે એથી મન વધે, અને મન વધે એથી માન વધે, ને પછી બધું વધત વધ જાય. દાખલા તરીકે કે તમારી પાસે પાણી નાખવું હોય તો પહેલાં ચોખ્ખું દૂધ જોઈ. નકે પાણી નાખવું છે એમાં. સના દાદા ઊભા થયા એ કે સાઈસમાં. ગામડે અમારે ભૂંડનો બહુ ત્રાસ. રઘા દાદાએ માંડવી વાવેલી, રોજ ટોયા પણ કરવા જાય. એમાં આજ રઘા દાદાની તબિયત બગડી. કે સુધા તારે જવાનું છે કે વાડીએ? આજ સુધો ગયો વાડીએ. બીજે દી સવારે રઘા દાદાએ આંટો માર્યો ને તો આટલું બધું એક પાડો ધરાય એટલું પાનુર પડેલું માંડવીનું. સુધાના હાંકરો, એ રઘા દાદા કે અહીંયા સુધા અહીંયા આ શું કર્યું છે? કે એ કે રાતે 12 વાગ્યા ને ભૂખ લાગી હતી ને તો કે આ માંડવી. એ કે કાલથી તું માંડવી ટોવા ન આવતો. ભૂંડડા ભલે ખાય, તું ન આવતો. ભૂંડ કરતા જાજુ તો તે પાનુર પાડી દીધું. ભોગીલાલે ઘરે કલર કામ કરાયું. કલરવાળાએ બહુ સારું કામ કર્યું. 2-4 હાથ મારીને આમ જગારા મારે એવું મકાન કરી દીધું. ભોગીલાલ ખુશ થઈ ગયો. કલરવાળાને કે અહીંયા તે કામ બધું બહુ સારું કર્યું ને, લે 2000 રૂપિયા ભાભીને લઈ જજે, પિક્ચર બતાવજે અને સારી હોટલમાં જમાડજે. લે આ 2000 રૂપિયા. બોલો કલરવાળો પૈસા લઈને ગયો ઘરે. 6 વાગ્યા ને ત્યાં બેલ માર્યો. ભોગીલાલ દરવાજો ખોલ્યો તો કલરવાળો. એટલે એ કે તું પિક્ચર જોવા નથી ગયો? કે મેં તને કીધું તું પિક્ચર જોવા. એ કે પિક્ચર જોવા જ જાઉં છું, ભાભીને લેવા આવ્યો છું. એ કે પણ ભાભી એટલે તારી ઘરવાળી, મારી નહીં. એ કે મારા ક્યાં લગ્ન થયા છે? મહેસાણા બાજુ મારો પ્રોગ્રામ, અને હું અહીંયા જતો હતો ને તો એક માજી ભાભાને દારૂ પીવડાવતા હતા. હું ઊભો રહ્યો ને આ દ્રશ્ય જોયું ને મેં કીધું, મેં દે ગુજરાતી નારી થઈ અને તમે આ કરતા હોય દાદા, તમારે પાસા વાળવા જોઈએ. એના બદલે તમે પીવડાવો છો. કીધું માજી મન કે તું ચૂપ બેઠો રહે, તને ના ખબર પડે આમાં. પણ મેં કીધું શું ન ખબર પડે? આ પીવાની વસ્તુ એ પીવાની વસ્તુ, બીજી ક્યાં થોડી એવું પીવડાવો ને. તને ના ખબર પડે તો બેઠો. મેં તને કીધું ને, મેં કીધું કેમ? મન કે હું પીવડાવું ના ને એટલે એ પીધા પછી છે ને મને પાડોશીને બૈરું સમજે. બાજુમાં વિનો રે, વિનો વાંઢો કે એને ગામ આખું. અને મને જોઈ ગયો કે આવો આવો કે બેસો કે પરાયણે લઈ ગયો. બેઠો ને મને હુખડી આપી કે લો આજે જ આ પ્રસાદ બનાવ્યો છે. તો મેં કીધું હુખડી અને તું તને આવડે? હા. મને કે મને બધી રસોઈ આવડે, તમે ચાખો. કે મેં તો જોયું આ. મન કે હું દર શુક્રવારે બનાવું છું કે આવી. હવે બાજુમાં કૂતરું ઉભેલું પૂંછડી પટપટાવે મને જોઈને, અને એ હુખડી તમે જુઓ ને તો મેં ત્યાં મૂકીને પણ 2 દાંત એક થઈ જાય ચીગમ જેવી. મેં હળવે કરીને આમ ઘા કર્યો કૂતરાને, એ ચાવીને થાક્યું હોય છે. પાછો રેડી થઈ ગયેલો ફૂલ. મન કે આ દિવાળી આવે ને એટલે બૈરાને 5 તોલા હોનું લઈ આલું છે. મેં કીધું ભાઈ રહેવા દે તું બેસ ને, અને આ પીવાનું બંધ કરી કીધું. તને શું લાગે? કે તને લાગે છે કે મારી જોડે પૈસા નહીં? મેં કીધું પૈસા જ છે પણ તાર બૈરું ચો છે? જો કે આવા ઘણા લોકો તમને મળે અપરિણિત, અને એમાં એવું છે અત્યારે જોવાનું વધી ગયેલું છે. પાછો એ મને વાત કરતો, મન કે છોકરીઓ કે અમુક તમે જુઓ કે એટલા છોકરા જોવે ને બધાને ના પાડે, અને પછી એક સારો છોકરો એને ગમતો
મળી જાય ને પછી કે એનું સ્ટેટસ ચડાવે. હવે સ્ટેટસ જોઈને આપણને લાગે કે આની જોડે કરવા ને એના કરતાં તો પેલો તારક મહેતાનો પોપટલાલ નહીં આવતો, એની જોડે મેરેજ કરે તો સારું, ફેમસ તો ખરો. અને ઘણી જગ્યાએ જાવી તો આપણને લોકો ભલામણ કરતા હોય. 35 વર્ષ ઉંમર થઈ ગઈ હોય તોય ક્યાંય મેળ ન પડ્યો હોય એટલે એના મા બાપ છે ને આપણને ભલામણ કરે કે આસું પાતળું કાળું ધોળું ભણેલું અભણ આઈનું બાયનું જેવું હોય એવું બતાવો, ક્યાંક મૂળ માણસ હોય છે. વેલેન્ટાઇન ડે એમાં એક દાદા ને દાદી બેઠા હતા હિંચકે અને જૂના દિવસો એમના યાદ કરે. દાદા દાદીને કે આજનો દિવસ વર્ષો પહેલાંનો તને યાદ છે ને? હા, એ કે મને યાદ છે. એ કે આજ ફરીને તાજો કરવો છે અને એવું થાય, પણ કે એક કામ, એક વાતનો જવાબ આપ મને કે તે મને પસંદ કેમ કરેલો? એ કે હું અહીંયા મારા મામાના ઘરે આવતી અને તું અહીંયા તારા કિચનમાં રસોઈ બનાવતો ને એમ વઘાર માર ને તારી દાળની સુગંધ ઠેઠ મને ડેલીએ આવતી. અને આ જોઈને મને એમ થયું કે મારે છે ને વર રાંધણીઓ, વર સિંધણીઓ અને ગમર ઘંટી તાણે મારે જમવું તૈયાર ભાણે. બસ આ જ વિચાર મારા મગજમાં હતો એટલે મેં તને પસંદ કર્યો. હાલો કઈ દિવસ આજ તાજો કરવી. ખબર છે હું કે તને ઈશારો કરતો અને ઉપર અને અગાસીમાં હું જાતો ને પછી તું અગાસીમાં આવતી ને કેવી મીઠી વાતો કરતા આપણે. એમ કહીને દાદા તો ધીમે ધીમે ગયા ઉપર. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, દાદી આવ્યા જ નહીં. દાદા નીચે આવ્યા પછી કેમ કે તું ઉપર ન આવી? દાદી કે મન માર મામાએ ના પાડી કે એકલા રાતે અત્યારે ઉપર ન જવાય. બોલો દાદાને તોડે. સોહેલ આજ કંપની ન ગયો ને એટલે સોહેલના બોસનો ફોન આવ્યો. બીજા ભાઈબંધે ઉપાડ્યો. એ કે સોહેલ આજ કામ પર નહીં આવી કે ઓફિસે. એના બોસ કે આ કઈ રજા માંગવાનો તરીકો છે? એ તમે કોણ બોલો? એ કે હું એનો ફ્રેન્ડ બોલું છું. એમ નહીં કે સોહેલને ફોન આપો કે આ કોઈ આવી રીતે રજા લેવાય, એ મને એને યારે વાત કરાવો. પણ કંઈ વાત નહીં કરીએ કે એની તબિયત બરોબર નથી. એ કે શું તબિયત બરોબર નથી? કે કાલે જ મેં એને બિયર બારમાં એક છોકરી સાથે ડાન્સ કરતા જોયો હતો. એ કે શું જોયું તું? એ કે એક છોકરી સાથે કાલ ડાન્સ કરતા મેં એને જોયો બિયર બારમાં. એ કે એ જ દ્રશ્ય એની પત્નીએ જોઈ લીધું હતું. એક જુવાનની હગાઈ થઈ નવી અને બુલેટ લઈ અને એની ફિયોન્સીને લઈને લોંગ ડ્રાઈવ પર જાય. પણ બુલેટના અવાજમાં પેલી બોલે ને ધીમે ધીમે, આને સાંભળાય નહીં. પછી એને બુલેટ વેચી દીધું અને ઇલેક્ટ્રિક ગાડી લઈ આવ્યો. સાયલેન્ટ, અવાજ ન કરે ને. પછી બે જાય લોંગ ડ્રાઈવ પર, પેલી પાછળ બેઠી હોય, ધીમે ધીમે વાત કરે ને પેલો સાંભળતો જાય. લગ્ન થઈ ગયા ને પછી 5મા જ દિવસે આ ઇલેક્ટ્રિક ગાડી વેચી દીધી અને બુલેટ લાવ્યો. એ કે હવે આનું કંઈ સાંભળાય એમ નથી. એક છોકરીના મેરેજ થયા એટલે એને સાસુને ફોન ગિફ્ટ કર્યો એને. તો એની ફ્રેન્ડનો ફોન આવ્યો. એ કે મેં સાંભળ્યું કે તારી સાસુને તે ફોન ગિફ્ટ કર્યો? એ કે હા, મેં મારી સાસુને ફોન ગિફ્ટ કર્યો. એ કે આટલો બધો પ્રેમ તને? એ કે પ્રેમ કાંઈ નહીં, આઈડિયા ઇઝ માય આઈડિયા. એ કે શું આઈડિયા? બસ કે જો ફોન લઈ દીધો ને ત્યારના આખો દી મોબાઈલમાં 2-3 ગ્રુપમાં જોઈન્ટ કરી દીધા છે ને ગોપી મંડળમાં જોઈન્ટ કર્યા છે ને આખો દી એમાં ને એમાં રે. સ્વિગી ઝોમેટોમાંથી પાર્સલ લાવીને પીરસી દઉં ને તોય જમી લે ને તોય કાંઈ કહેતા નથી કે ઘરે બનાવ્યું છે બહારથી ઓર્ડર કર્યો છે. આખો દી મોબાઈલમાં હોય. ગોપી મંડળમાં એક બેને મેસેજ કર્યો. એના સાસુ બીમાર હતા ને એટલે કે મારા સાસુ બીમાર છે તો બધાએ પ્રાર્થના કરજો. તો એક બેને સામો મેસેજ કર્યો કે પ્રાર્થના શેની કરવાની છે? રહી જાય એની કે વહી જાય એની? પ્રવાસની એક બસ બાંધી અને આખું મહિલા મંડળ ગોપી મંડળનું
અને નાયગ્રા ધોધ જોવા ગયા. હવે ત્યાં એમને અગાઉ સમજાવ્યા કે તમારે જેટલી વાત કરવી હોય ને એટલી આઈનાય કરી લેજો. ત્યાં ધોધના અવાજમાં તમે શું વાત કરશો ને એકાબીજાનું બોલું તમને સાંભળાશે નહીં. એટલે જે કંઈ વાત કરવી હોય ને તમે આઈનાય કરી લેજો. તો 10-15 મિનિટ બધાએ જે કાંઈ વાત કરવી ત્યાં કરી લીધી. પછી ગયા ધોધની નજીક. પછી એટલી બધી અહીંયા જઈને વાતો કરતા હતા ને તો એ ભાઈને કહેવું પડ્યું તે એક કામ કરો, થોડીક વાર તમે બધા સાયલેન્ટ રહો તો આપણે જે આ તમને હું સંભળાવવા લાવ્યો છું ધોધનો અવાજ આપણે સાંભળીએ. એક માજીથી કામ નહોતું થતું. તેમને એક દી ગગાને બેહેડો કે ગગા હવે તને પરણાઈ દઉં, મારાથી કામ થતું નથી. વહુ આવે ને તો આખો ઘરનો કારોબાર બધો એને સોંપી દઉં, હું હવે ફ્રી થઈ જાઉં. ગગાના લગ્ન થયા પણ વહુ આવી ગઈ બરડ. માજી પાસે જ આખો દી કામ કરાય રાખે. માજી થાકી જાય આખો દી. માજીએ સાંજે આવીને ગગાને કીધું કે ગગા આ તો કાંઈ કામ કરતી નથી, બધું મારે જ કરવાનું થાય. આખો દી મોબાઈલ લઈને બેઠી હોય કે હું સવારથી ઝાંપલી વાળું ત્યારથી કે સાંજે તું આય ત્યાં સુધીનું બધું કામ મારે કરવું પડે. ગગો કે એક કામ કરવી, સવારમાં છે ને હાવીણો લઈ અને હું ઝાંપલી વાળીશ. પછી તમારે આવવાનું ને કહેવાનું મને કે ગગા તારે ન વળાય લાય મારી પાસે. હું કહીશ કે ના બા હવે તમારી ઉંમર થઈ, તમારાથી કામ ન થાય એટલે હું ભલે બરોબર છું. પછી કે એમ કરતાં કરતાં જો કે મારી વહુ આવે ને તો એને હાવણો પકડાઈ દેવો. માજી કે કાંઈ વાંધો નહીં. સવાર પડીને ગગો મંડાણો હાવડો લઈને ફરાડ 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 વાળે જાય. માજી એવા એ ગગા તમારે આજમી પુરુષથી કામ ન કરાય, લાય હાવણો મારી પાસે. ગગો કે ના બા તમારે કામ ન કરાય, હવે તમારી ઉંમર થઈ. બારીમાંથી મોબાઈલ જોતી જોતી ગગાની વહુ કે હંપીને કામ કરો, હંપીને કામ કરો. એક દી બા વાળે, એક દી તમારે વાળવું. આત્મનિર્ભર પતિ. એક દિવસ એને એમ થયું કે આજ મારી પત્નીને કાંઈ નથી કહેવું, નાસ્તો કરવો છે, સેન્ડવિચ બનાવી પણ આજ તો જાતે બનાવીને હું ખાઈ લઉં અને એને ખવડાવું. પ્લેટફોર્મ ઉપર ગયો, લીલી ચટણી લીધી, ફ્રીજ ખોલ્યું, બ્રેડ કાઢી, સ્લાઇડ બ્રેડની લઈ ઉપર લીલી ચટણી લગાવી, બીજી બ્રેડ લગાવી, મસાલા બધા પેક કરીને એને ખાધી. 10 મિનિટ પછી એની વાઈફ આવી. એ કે અહીંયા મેં માથામાં નાખવાની મહેંદી પલાળેલી હતી, ક્યાં છે? અમારે અહીંયા જોગેશ પાર્ક બધા વોકિંગ માટે જાય. એક ભાઈ ગાડી લેવા બહાર મૂકી ચીક ચીક દબાવીને પછી મીંડા હાલવા. સફેદ કપડાં પહેરીને બધા જતા હતા હાલવા, એની હારે એ મીંડા હાલવા. હાલતા હાલતા ઠેઠ ભરૂચ સુધી પહોંચી ગયા. તો એ કે કેટલેક જાવું? આ કે અમે તો નર્મદાની પરિક્રમા કરવા નીકળાશી. તો કે આમ ન કરાય, હાથમાં ધજા રખાય, બીજાને ન તોડાવી નખાય. મને હમણાં હૃદયનો પ્રોબ્લેમ થયો એટલે બધા રિપોર્ટ જોઈ અને ડૉક્ટર સાહેબે કીધું કે તમારા હૃદયનું ઓપરેશન કરવું પડશે. 3.5 કલાક ઓપરેશન હાલ્યું. પછી જીવન મરણના ઝોલામાંથી બહાર આવ્યા પછી મને લાગ્યું કે જે મને આ કંઈ જીવન મળ્યું છે, જે શેષ જીવન બચ્યું છે એ અવશેષ બની જાય એ પહેલાં કંઈક વિશેષ બની લઉં. એટલે મનોજભાઈના આ ચેનલના માધ્યમથી, કેમ કે જન્મ મરણ એ આપણા હાથમાં નથી, પણ કેવી જિંદગી જીવી, કેવું જીવન જીવવું એ તો આપણા હાથમાં જ છે. એટલે આ જિંદગી ચંદન જેવી હોવી જોઈએ. એટલે સૌને કરો વંદન તો જિંદગી બની જાય ચંદન. એમ સૌએ શ્રોતાએ શાંતિપૂર્વક મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને કિશોર પટેલના સૌને વંદન. જય જય ગરવી ગુજરાત.